રામ રામ બધા મિત્રોને આજે આપણે જોન ડિયર 5310 પાવરટેક ગેર પ્રો જે CRDI BS4 ટેકનોલોજીનો આવે છે તેનો ગુજરાતીમાં આપણે ફૂલ ડિટેલ રિવ્યૂ કરશે જે જોન ડિયરનું ફેમસ મોડલ છે વધારે પડતું હાલતું હાઈ પ્રેશર કોમન રેલ જે CRDI નવું ટ્રેક્ટર આવેલું હોય તેનો રિવ્યૂ કરીએ. ગેર પ્રો પાવરટેક આગળ LED લાઇટ આવે, કંપની ફિટેડ બમ્પર આવે, બોનટ ઉગાડો તો સિંગલ પીસ બોનટ આવે, ડબલ ગેસ્ટેડ આવે ને આ છે ડીઝલ કુલનેટ ને આ છે ટર્બોનું ને આ છે રેડિએટર. ડ્રાય ટાઈપ ડ્યુબલ એલિમેન્ટનું આપણે ફિલ્ટર આવે છે, સાઈડની બેટરી આવે, 64 નંબરનો ટર્બો આવે ને આ ઇન્ટરકુલર રેજરવાર સાથેનો આવે છે. આગળના ટાયર 6-5-20 આવે ને પાછળ 16-9-20 આવે. જોન ડિયરના બધા જ ટ્રેક્ટરમાં એન્જિન સેમ આવે, 35 હોર્સ પાવરથી 75 હોર્સ પાવરના. આમાં CRDIમાં જોન ડિયરના બધા જ તમામ ટ્રેક્ટરમાં આપણે કુલન્ટ સિસ્ટમ આપેલી છે જે એન્જિનને લાંબો ટાઈમ સુધી ગરમ નથી થવા દેતું. ઓલ ફિલ્ટરમાં કુલન્ટ આવે છે, એ નાની છે સેલ્ફ મોટર ને આમાં બધી જ જગ્યાએ સેન્સર છે. તમારે કોઈ પણ પ્રકારનો જે ડીઝલમાં અથવા તો પાણી આવી જાય કે ડીઝલ થઈ રહી તો આપણે ડેશબોર્ડમાં એલર્ટ કરે. અને આપણે પ્લેટફોર્મની વાત કરીએ તો રબર મેટનું પ્લેટફોર્મ છે, સસ્પેન્ડેડ ડેપ ક્લચ અને બ્રેકને છે, બધું ઇલેક્ટ્રોનિક. અને સિંગલ આપણે આ પાણીનું આપેલું છે વોટર સેપરેટર. ડીઝલ ફિલ્ટરમાં જ બધી જ જગ્યાએ સેન્સર આપેલા છે અને સાયલેન્સરની ઢોલકી અંદર છે ને હાવ નાનું સાયલેન્સર છે જે એકદમ પ્યારો લુક ને નવો આપે છે. ને 4 સ્ટેજ સ્કૂલિંગ છે, તમે જોઈ શકો ચારે બાજુથી એર હવા લઈએ. સિંગલ એક્ટિંગ પાવર સ્ટેરિંગ છે, ચાવી ચાલુ કરીએ ને એના એનાલોગ મીટર તમને ફંક્શન બતાવીએ. જે CRDI છે એટલે પૂરો કાંટો આમથી આમ થાય. એનું બોક્સ ટાઈપનું પાવર સ્ટેરિંગ આપેલું છે. લીવર ને બધા ઇલેક્ટ્રોનિક છે, હેઠે કોઈ પણ જાતનો વાયર અથવા તો આપેલો નથી, હાવ ઇલેક્ટ્રોનિક સેન્સર ઉપર. ને આ બાજુ 1 2 3 એક રિવેર્સ ને એક પાર્કિંગ બ્રેક નહીં પણ પાર્કિંગ ગેર આપેલો છે. અહીંયા હેન્ડ બ્રેક ટ્રેક્ટરમાં નથી આવતી પણ પાર્કિંગ ગેર આવે જે ગેરમાં જ લોક થઈ જાય છે. આ બાજુ ABCD 4 આવે છે, 12 ફોરવર્ડ ને 4 રિવેર્સ એ રીતનું આવે છે. અહીંયાથી જ લાઇટના બધા ફંક્શન થાય છે. આ અપર ડીપર LED લાઇટ આવે છે. આમાં પર્મા ક્લચ આવે છે અને આ છે આપણે રિવર્સ PTO 540 PTO. ટાંકી 70 થી 72 લીટરની આવે જે સીટની પાછળ આપવામાં આવી છે. આ બાજુ ડિપ્રેશન લોક ને છે, આ બાજુ હાઇડ્રોલિક છે. અહીંયા 12 વોલ્ટનું ચાર્જિંગનું સોકેટ પણ આપેલું છે ને સીટ પણ ફૂલ એડજસ્ટેબલ છે આગળ પાછળ. એના ડિસ્ટ્રીબ્યુટર વાલ, આમાં ચેનની પણ સ્ટેબિલાઇઝર ધોકા સિસ્ટમ આપેલી છે જે બાવડા એકદમ લોક થઈ જાય. ને મોટા ચારે બાજુ સાઇડિંગ આપેલા છે ને અહીંયા કંપનીની પ્રોજેક્ટર લેમ્પ આપેલો છે અને 3 પોઈન્ટ સેન્સિંગ આવે છે ને કંપનીની હેવી હુક આવે છે. એડજસ્ટેબલ છે, ઉપર નીચે તમે કરી શકો. અને પંજાબી છત્રી આપણે શિવમ ટ્રેક્ટરમાંથી નાખેલી છે. જોન ડિયરની કંપનીની પંજાબી છત્રી આવતી નથી, આ ખેડૂતે મોડિફાઈને ત્યાં શિવમ ટ્રેક્ટરમાં નાખેલી છે. હાઇડ્રોલિકની પાવર સ્ટેરિંગ માટે ડબલ પપ આપેલા છે ને આ બધા સેન્સરો. ને જોન ડિયરની વાત કરીએ તો 5 વર્ષ ને 5000 કલાકની ગેરંટી આવે છે. પર્મા ક્લચની પણ 5 વર્ષની ફેસિંગમાં પણ ગેરંટી આવે છે, સંપૂર્ણ ઓઇલમાં ડૂબેલો હોય છે. તેથી કંપની 5000 કલાક અથવા તો 5 વર્ષની ગેરંટી આપે. ને CRDIમાં વાત કરીએ તો બધા જ સેન્સરની જ્યાં સુધી આપણે 5000 કલાક ને 5 વર્ષ પૂર્ણ ન થાય ત્યાં સુધી બધા જ સેન્સરોની ગેરંટી હોય. ઇન્જિન, ગેર ને હાઇડ્રોલિકમાં ત્રણેય વસ્તુમાં 5000 કલાક ને 5000 કલાકની વોરંટી આવે 5 વર્ષની. આપણે ન્યુટ્રલ કરીને ચાલુ કરશું. ચાલુ કરીએ અત્યારે. આ નોર્મલી ક્વિક સાયલેન્ટ છે ને નોર્મલ RPM આપણે 7 ઉપર નોર્મલ RPM છે. આ છે અપર ડીપર. આ બધા જ સેન્સર વર્કિંગ કરે. અહીંયા કોઈ પણ ઇન્ડિકેશન બતાવે, અહીંયા તમને ફ્યુલ બતાવે, અહીંયા ફ્યુલના આકા ને 309 કલાક આકેલું છે. આ ઊભો રહી આપણે ચક્કર મારીને પણ બતાવીએ. હાવ નોર્મલ સાયલેન્ટ અવાજ છે. ગેર ચેન્જિંગ કરીને બતાવીએ. આપણે
આપણે એવો રિવર્સ ગિયરની ટ્રાય કરીશું. રિવર્સના ઈ ગિયરમાં એવી સ્પીડ આવે છે, બહુ જ વધારે પડતું સ્પીડ આવે છે. આપણે સીના બીજા ગિયરમાં નાખીએ. આ રીતે હતું જોન્ડિયર 5310 ટુ વ્હીલનું રિઝલ્ટ. મારે અંદાજે આ રોટાવેટર ને પ્લાવ ને લેઝર ને જે હેવી ઇમ્પ્લિમેન્ટ આપવા માટે બેસ્ટ ટ્રેક્ટર હોય છે. ખાસ કરીને મિત્રો 5310 ને 5405 નું ડીઝલ એવરેજ કેવી છે, કલાકે કેટલાક લીટર થાય કોમેન્ટ કરજો. જો મિત્રોને વધારે એનો અનુભવ હોય 3-4 વર્ષથી ઘણા મિત્રો CRDI ટ્રેક્ટર ચલાવે છે, તો એમાં કોઈ પણ સેન્સરોમાં પ્રોબ્લેમ તમારે આવેલો છે કે અત્યાર સુધીમાં શું શું તકલીફ આવેલી છે, કે કોઈ પણ પ્રોબ્લેમ આવેલો હોય તો પ્રોબ્લેમ કહેવાનો, નો કોઈ પ્રોબ્લેમ આવ્યો તો એ રીતનું કહેવાનું. ને આગળનો વિડીયો તમારે કયા ટ્રેક્ટરનો જોઈએ તો તમે કોમેન્ટ કરી નાખજો, તો કે હશે તો આપણે બનાવશું.